મહેસાણા દૂધસાગર ડેરીમાં કોઈ ના કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। દૂધસાગર ડેરીમાં ભાજપ નેતાઓ ચાલતી જૂથબંધીએ લાફા પ્રકરણમાં પરિણમ્યું છે, જેમાં દૂધસાગર ડેરીમાં આજે બોર્ડ મીટિંગ યોજાઈ અને ત્યારે બોર્ડ મીટિંગમાં વિવિધ કામો મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલે પ્રશ્નોત્તરી કરી। મીટિંગમાં પ્રશ્નો ઉઠાવતા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે વિવાદ વધતા ચેરમેન અશોક ચૌધરી બોર્ડ મીટિંગમાં લાફા ઝીક્યા હોવાનો આક્ષેપ કર્યો છે। ચેરમેનના લાફા પ્રકરણમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ મહેસાણા 2 ડિવિઝન પોલીસ સ્ટેશન લેખિતમાં ફરિયાદ આપતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો તેવું જણાવ્યું છે। આજે અમારી બોર્ડ બેઠક હતી। બોર્ડ બેઠકની અંદર અમે પ્રશ્નોત્તરી લઈને ગયા હતા ઘરેથી, તો સાગર પત્રિકામાં થોડી ગોલમાલ હતી એટલે હું પ્રશ્નોત્તરી કરતો હતો ચેરમેન સાહેબને અંદર બોર્ડની અંદર, અને એમ બી જવાબ આપવાની જગ્યાએ આપતા હતા અને પછી ઉશ્કેરાઈને એમને મારી જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી। પણ મારા જોડે જો કનુભાઈ એલકે પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એલકે પટેલ, તો આજે મારી જોખમ હતું મારે। વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને છૂટતું નથી, છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા। એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે।